વિદ્યાર્થી મિત્રો, આજે હું બીજા લેક્ચરમાં આપનું સ્વાગત કરું છું. પહેલા લેક્ચરમાં આપણે બે ચલના વિધેયોની લિમિટ એક્ઝિસ્ટ થાય છે અને એના એક્ઝામ્પલ વિશે આપણે ચર્ચા કરી. હવે આ બીજા લેક્ચરમાં આપણે આજે કન્ટિન્યુટી ઓફ અ ફંક્શન એટલે કે વિધેયના સાતત્યની ચર્ચા કરવાની છે. મિત્રો, આપણે આગળના વર્ષમાં સ્કૂલ લેવલે વિધેયના સાતત્યની આપણે ચર્ચા કરેલી છે, એના એક્ઝામ્પલ પણ ગણેલા છે, પણ ત્યાં આપણે એક ચલનું વિધેય y ઇક્વલ ટુ fxની કન્ટિન્યુટી અથવા તો સાતત્યની ચર્ચા કરેલી હતી. હવે અહીંયા આપણે કન્ટિન્યુટી ઓફ અ ફંક્શન ઇન ટુ વેરિયેબલ એટલે કે દ્વિચલનું વિધેય હોય એના સાતત્યની આપણે ચર્ચા કરવાની છે. એટલે આપણે જ્યારે વ્યાખ્યા આપીએ વિધેયના કન્ટિન્યુઅસ ફંક્શનની, તો આપણે એને એવું કહી શકાય લેટ એફ ઈ સબસેટ ઓફ આર સ્ક્વેર ટુ આર, એટલે કે મીન્સ કે આ વાસ્તવિક ચલનું વિધેય છે જે બે વેરિયેબલનું છે, એટલે કે એફ આર સ્ક્વેર ટુ આર બી a real value function of two variable x and y if limit xy tends to ab fxy equal to f of ab exists થાય, then the function f is said to be continuous at point ab. એટલે મિત્રો, વિધેય દ્વિચલનું છે fxy, એ xy ટેન્સ ટુ ab એટલે કે ab પોઈન્ટ આગળ આ વિધેય સતત છે કે કેમ, તો એનું ab આગળ એની લક્ષ મળવું જોઈએ. એટલે આપણે કીધું છે કે લિમિટ xy ટેન્સ ટુ ab fxy ઇક્વલ ટુ f ab મળે તો આપણે એવું કહેવાય કે ab પોઈન્ટ આગળ વિધેય ફંક્શન છે એ કન્ટિન્યુઅસ છે. આપણે એની ચર્ચા કરી, પણ અહીંયા મિત્રો એક વસ્તુ છે, આ થિયરમમાં આપણે y ઇક્વલ ટુ જો એક્સના ચલનું વિધેય લઈએ જે કન્ટિન્યુઅસ હોય, એટલે આપણે ડિફાઇન કરીએ કે y ઇક્વલ ટુ ફાઈ એક્સ એ કન્ટિન્યુઅસ હોય, તો એનો અર્થ એવો થાય કે લિમિટ એક્સ ફાઈ એક્સ, વાયની જગ્યાએ આપણે ફાઈ એક્સ મૂકવું, તો અહીંયા પણ આપણે ફાઈ ઓફ એ એટલે કે એક્સ ટેન્સ ટુ એનું જ વિધેય મળે છે. એટલે આપણે એવી ચર્ચા કરીએ આમાં પ્રમેય એકમાં રિઝલ્ટ એવું સાબિત કરવાનું છે કે લેટ ફંક્શન ફાઈ એક્સ ઇઝ કન્ટિન્યુઅસ એટ પોઈન્ટ એક્સ ઇક્વલ ટુ એ. આ એક્સ ઇક્વલ ટુ એનું આપણે ડેફિનેશન છે કે એક્સ ઇક્વલ ટુ એ છે તો ફાઈ એ ઇક્વલ ટુ બી છે. then limit xy tends to ab fx exists and is equal to l belongs to r and limit x tends to a. જો મિત્રો, એફ એક્સ અને વાયની જગ્યાએ આપણે વિધેય ડિફાઇન કરેલું છે, કન્ટિન્યુઅસ ડિફાઇન કરેલું છે, એ આપણે કિંમત મૂકો તો એક્સ ફાઈ એક્સ એની પણ લિમિટ એક્સ ટેન્સ ટુ એમાં એક્ઝિસ્ટ થાય અને એ પણ ઇક્વલ ટુ એલ થાય, તો આપણે એવું કહી શકાય કે ધીસ ફંક્શન હેઝ લિમિટ એક્ઝિસ્ટ એન્ડ ઇઝ ઇક્વલ ટુ એલ. એટલે આપણે એવું કરાય કે કોઈ પણ એક્ઝામ્પલ કન્ટિન્યુટી માટે ગણવો હોય તો આપણે y ઇક્વલ ટુ ફંક્શન ફાઈ એક્સ ડિફાઇન કરવું પડે અને એ ડિફાઇન કર્યા પછી આપણે એની કન્ટિન્યુટીની ચર્ચા કરીશું. મિત્રો, પણ આ રિઝલ્ટ આપણે સાબિત કરવું છે, તો પ્રૂફમાં જોઈએ આપણને સૌથી પહેલાં તો એવું આપેલું છે કે fxy ઇઝ લિમિટ એક્ઝિસ્ટ એટ ab અને ઇક્વલ ટુ આર છે, તો આપણે લીધું કે યર લિમિટ xy ટેન્સ ટુ ab fxy ઇક્વલ ટુ એલ. તો બાય ડેફિનેશન ઓફ લિમિટની વ્યાખ્યા શું છે કે ગિવન એપ્સાલોન ગ્રેટર ધેન 0 ધેર એક્ઝિસ્ટ ડેલ્ટા ગ્રેટર ધેન 0 સચ ધેટ, જો પહેલું આપણે આ આપેલું છે xy ટેન્સ ટુ ab, તો એનો અર્થ એવો થાય કે xy માઇનસ ab લેસ ધેન ડેલ્ટા, અને સાબિત કરવાનું છે fxy ઇક્વલ ટુ એલ, તો fxy માઇનસ એલ લેસ દેન એપ્સેલોન.
આ આપણે લિમિટની વ્યાખ્યા લખી. પણ આ મોડ્યુલસ વેલ્યુ ઓફ એક્સ વાય માઇનસ એ બી, તો એ ડિસ્ટન્સ બિટવીન ધીસ 2 પોઈન્ટ which is less than delta. So which implies x is less than, because distance is always positive, which implies x is less than under root x minus a whole square plus y minus b whole square, which is less than delta, and fxy minus l less than epsilon. Now we have defined the function y equal to phi x. To put this value, also phi x is continuous at point x equal to a. So ફરી પાછી again we have definition of phi x. For given delta upon root 2 greater than 0, and there exists delta 1 greater than 0, such that x minus a less than delta 1, અને phi x આપણે ડિફાઇન કરેલું છે કન્ટિન્યુઅસ એક. તો phi x minus phi a less than delta upon root 2. મિત્રો આ delta upon root 2 એટલે મીન્સ we have take એપ્સાઇલોન છે, અને એની વેલ્યુ ડેલ્ટા અપોન રૂટ 2 એટલા માટે લઈએ છીએ પાછળ આપણે એપ્સાઇલોન મળે એટલા માટે. કોઈ બી વેલ્યુ લઈ શકાય વિચ ઇઝ ગ્રેટર ધેન 0 છે. તો ઇન સિમ્પલ આપણે એવું કહેવાય કે phi x માઇનસ phi a એટલે b છે, વિચ ઇઝ લેસ ધેન. હવે આપણે અહીંયા બે વસ્તુ લીધી, ડેલ્ટા 1 અને ડેલ્ટા અપોન રૂટ 2. તો એમાં આપણે ઇફ delta 2 equal to minimum of delta 1 અને delta upon root 2 લઈએ છીએ minimum. એટલે therefore x minus a less than delta 2, which implies x minus a which is also less than છે. તો x minus a less than delta upon root 2 આપણે લખી શકાય. સામે રાઇટ હેન્ડ સાઈડ આપણે એવું લખી શકાય કે x minus a whole square, અને અહીંયા which implies phi x minus b whole square, which is also less than delta by 2, અને square છે એટલે delta square by 2, plus second is also delta square by 2, which is equal to delta, and therefore we can write in this way fx minus l, and hence one variable limit x tends to a, f of x phi x equal to l. એટલે મિત્રો આપણે આ રિઝલ્ટ ઉપરથી એવું કહી શકીએ કે બે વેરિયેબલનું ફંક્શન આપેલું છે f of xy, એમાં y ઇક્વલ ટુ ફંક્શન phi x લઈ અને એમાં કિંમત આપણે મૂકી અને લિમિટ x ટેન્સ ટુ એ આગળ વેલ્યુ જે મળે એ અને આગળની વેલ્યુ આગળનું લક્ષ બંને એક જ મળે છે એવું કહી શકાય. એટલે આપણે એક્ઝામ્પલ જ્યારે ગણીએ ત્યારે સૌથી પહેલાં ફંક્શન y ઇક્વલ ટુ phi x ધારી લઈશું. મિત્રો અહીંયા બે વસ્તુ યાદ રાખવાની છે. ઇફ એ ફંક્શન ઓફ ટુ વેરિયેબલ હેઝ લિમિટ, then this limit can be expressed as a limit of the function of one variable. જે આપણે ઉપર કીધું એ પ્રમાણે બે વેરિયેબલનું ફંક્શન છે અને એની લિમિટ મળે છે, તો એને એક્સ વેરિયેબલમાં એક્સપ્રેસ કરી શકાતું હોય તો એની પણ લિમિટ જો વન વેરિયેબલની મળે છે એ જ આગળની વેલ્યુ મળે છે એ વાત. બીજું રિઝલ્ટ છે ઇફ વી ડિફાઇન ટુ ફંક્શન phi x અને psi x. મિત્રો આપણે અહીંયા phi x એક જ ડિફાઇન કરેલું છે, એ જ રીતે બીજું ફંક્શન પણ ડિફાઇન કરી શકાય y ઇક્વલ ટુ, અને બંને કન્ટિન્યુઅસ હોય x ઇક્વલ ટુ એ આગળ, તો આપણે y માટે બંને માટે લિમિટ મેળવી શકાય. લિમિટ x ટેન્સ ટુ એ f of x of phi x, અને બીજું લિમિટ x ટેન્સ ટુ એ f of x psi x, આ બંને મેળવી શકાય. અને બંને જો નોટ ઇક્વલ ટુ 0 હોય then we can say limit xy tends to a b, fxy does not exist. આ બંને જો જુદી જુદી લિમિટ મળતી હોય એટલે બે ફંક્શન આપણે ડિફાઇન કરેલા છે, બંને ફંક્શનની વેલ્યુ જો લિમિટ જુદી જુદી આવતી હોય તો આપણે કહી શકાય કે ધીસ ફંક્શન ડઝ નોટ હેવ લિમિટ. મિત્રો આપણે એક્ઝામ્પલ જોઈએ, જુદી જુદી ટાઈપના એક્ઝામ્પલ જોઈશું અહીંયા.
ધ ફંક્શન ઇઝ કન્ટિન્યુઅસ ઓર નોટ. એમાં પહેલો છે એફ એક્સ વાય ઇક્વલ ટુ એક્સ વાય અપોન રૂટ એક્સ સ્ક્વેર પ્લસ વાય સ્ક્વેર વેર એક્સ વાય ઇઝ નોટ ઇક્વલ ટુ 0 એન્ડ ઇફ એક્સ વાય ઇક્વલ ટુ 0 ધેન ધ ફંક્શન હેઝ વેલ્યુ 0. એટલે મિત્રો અહીંયા ખાસ યાદ રાખવાનું છે કે વિધેય આપેલું છે એક્સ વાય અપોન એફ એક્સ વાય ઇક્વલ ટુ એક્સ વાય અપોન √ એક્સ સ્ક્વેર પ્લસ વાય સ્ક્વેર. તો એ વેલ્યુ ક્યારે છે? એક્સ વાય નોટ ઇક્વલ ટુ 0 છે. એક્સ ઇઝ નોટ ઇક્વલ ટુ 0 અને વાય નોટ. પણ જો આ વિધેયમાં એક્સ ઇક્વલ ટુ 0 અને વાય ઇક્વલ ટુ 0 હોય તો એ વિધેયની વેલ્યુ આપી દીધી છે 0. અને આને 0 0 આગળ કન્ટિન્યુટી આપણે જોવાની છે. તો મિત્રો જે વસ્તુ આપેલી છે એ લખી દઈએ સોલ્યુશનમાં. હિયર એફ ઓફ 0 0 ઇક્વલ ટુ 0 0. જો અહીંયા એક્સ અને વાય 0 0 આપેલા છે તો એ વિધેયની ફંક્શન કઈ છે? વેલ્યુ 0. એટલે એફ ઓફ 0 0 ઇક્વલ ટુ 0 લખી દેવાનું. બીજું આપણી પાસે વિધેય આપેલું છે એફ એક્સ વાય ઇક્વલ ટુ એક્સ વાય અપોન √ એ બંને વસ્તુ લખી દેવાની છે. હવે જે આગળનું રિઝલ્ટ છે પ્રમેય છે એના ઉપરથી આપણે વી હેવ ટુ ડિફાઇન ટુ ફંક્શન ફાઈ એક્સ એન્ડ સાઈ એક્સ. મિત્રો ફાઈ એક્સ અને સાઈ એક્સ ગમે તે આપણે ડિફાઇન નથી કરવાના, પણ એ કન્ડિશન સેટિસ્ફાય થવી જોઈએ. સપોઝ કે હું લઉં છું લેટ ધ પોઈન્ટ મૂવ્સ એલોંગ ધ સ્ટ્રેટ લાઇન વાય ઇક્વલ ટુ mx. એને ફાઈ એક્સ આપણે ફંક્શન કીધું છે. તો સ્ટ્રેટ લાઇન વાય ઇક્વલ ટુ mx આપણે લઈએ છીએ. આ કેવું ડિફાઇન કરવું એ હવે ચર્ચા કરી લઈએ કે જો એક્સની વેલ્યુ આપણે પોઈન્ટ એક્સ ઇક્વલ ટુ 0 હોય તો વાય પણ શું મળે છે? 0 મળે છે. એટલે અહીંયા એક્સ પુટ કરો 0 તો અહીંયા વાય પણ 0 મળે છે. એવા જ ફંક્શન વી હેવ ટુ ડિફાઇન. ખાસ એટલું યાદ રાખવાનું કે કેવી રીતે આપણે ફંક્શન ડિફાઇન કરીશું. એ જ રીતે કર્વ આપેલો છે વાય ઇક્વલ ટુ સાઈ એક્સ એમ એક્સ સ્ક્વેર આપણે લીધો છે. એમાં પણ એક્સ ઇક્વલ ટુ 0 લો તો વાય ઇક્વલ ટુ 0. એટલે બંને કર્વ છે, એક સ્ટ્રેટ લાઇન છે ને એક કર્વ છે, અને બંને ફંક્શન ડિફાઇન કરેલા છે. અને એની વેલ્યુ આપણે લઈ અને 0 0 આગળ એટલે કે એક્સ ટેન્સ ટુ 0 આગળ વેલ્યુ ફાઇન્ડ કરવી છે. લિમિટ એક્સ વાય ટેન્સ ટુ 0 0 એફ એક્સ વાય ઇક્વલ ટુ લિમિટ એક્સ વાયની જગ્યાએ પહેલાં ફાઈ એક્સ મૂકશું ટેન્સ ટુ 0 0 એક્સ ઇન્ટુ ફાઈ એક્સ √ એક્સ સ્ક્વેર પ્લસ વાય સ્ક્વેર એટલે ફાઈ એક્સ હોલ સ્ક્વેર. લિમિટ એક્સ ટેન્સ ટુ 0. અહીંયા આપણે બે વેરિયેબલ હતા એની જગ્યાએ હવે એક જ વેરિયેબલ લઈ શકાય એક્સ ટેન્સ ટુ 0. એક્સ ઇન્ટુ ફાઈ એક્સ એટલે એમ એક્સ. તો અહીંયા આપણે એમ એક્સ સ્ક્વેર એટલે ઇન સિમ્પ્લિફિકેશન આ આવે છે. અને એક્સ ટેન્સ ટુ 0 કિંમત મૂકો અહીંયા એમ એક્સ 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 0 એક્સ એક્સ ઉડી જશે અને અહીંયા એમ એક્સ વધશે. એક્સની કિંમત ઉપર મૂકો તો 0 આવશે અને નીચે 1 પ્લસ એમ સ્ક્વેર વર્ગમૂળમાં આવશે ઇક્વલ ટુ 0 આપણને કિંમત મળે છે. એટલે મિત્રો ફાઈ એક્સ જ્યારે વિધેય લો છો ત્યારે એનું લક્ષ્ય એક્સ ટેન્સ ટુ 0 આગળ 0 મળશે. હવે આપણે બીજું ફંક્શન ડિફાઇન કરવું છે કર્વ વાય ઇક્વલ ટુ સાઈ એક્સ વાય ઇક્વલ ટુ એમ એક્સ સ્ક્વેર. એટલે લિમિટ એક્સ વાય ટેન્સ ટુ 0 એફ એક્સ વાય ઇક્વલ ટુ જો હવે સાઈ એક્સ આપણે લખીએ એક્સ સાઈ એક્સ 0 0 અને વિધેયમાં કિંમત મૂકો એક્સ ઇન્ટુ સાઈ એક્સ અપોન સ્ક્વેર રૂટમાં એક્સ સ્ક્વેર પ્લસ સાઈ એક્સ હોલ સ્ક્વેર. અને સાઈ એક્સની કિંમત મૂકો એમ એક્સ સ્ક્વેર એટલે આપણે આ વિધેય છે. હવે નીચેના વિધેયમાં એક્સ સ્ક્વેર કોમન લઈએ છીએ એટલે અહીંયા એક્સ વર્ગમૂળની બહાર કોમન આવશે એટલે ઉપર એમ એક્સ ક્યુબ નીચે એક્સ કોમન લો છો એટલે અંદર એક્સ સ્ક્વેર કોમન નીકળશે 1 પ્લસ એમ એક્સ ક્યુબ એમ સ્ક્વેર એક્સ ક્યુબ. અને અહીંયા આપણી પાસે શું થશે એક્સ ટેન્સ ટુ 0 કિંમત મૂકો એટલે ઉપર 0 આવશે. એટલે મિત્રો આપણે કર્વ અને સ્ટ્રેટ લાઇન લીધું બંને વખતે વિધેયની કિંમત 0 મળે છે. એટલે એવું કહી શકાય કે લિમિટ એક્સ વાય ટેન્સ ટુ 0 0 એફ એક્સ વાય ઇક્વલ ટુ 0. અને મિત્રો અહીંયા ખાસ બીજું આપણને શું આપેલું છે એફ ઓફ 0 0 ઇક્વલ ટુ પણ 0 મળે છે. એટલે જ આપણે ત્રણેય વેલ્યુ સરખી છે. એક આ વેલ્યુ એક સાઈ એક્સ ફાઈ એક્સ આગળ વેલ્યુ એ બંને 0 છે એટલે આ લખી શકાય
અને આગળની વેલ્યુ આપેલી છે, ત્રણેય 0 છે. એન્ડ ધેન ધ ફંક્શન fxy ઇઝ કન્ટિન્યુઅસ એટ પોઈન્ટ 0 0. મિત્રો અહીંયા ખાસ એક બીજી ચર્ચા કરી દઈ. પહેલા લેક્ચરમાં આપણે લક્ષ એટલે કે લિમિટના દાખલા જોયા. એ જ દાખલા અહીંયા આપણે તમને એમ કહેવામાં આવે કે 0 0 આગળ આ વિધેયનું વેલ્યુ ફાઇન્ડ કરો, તો એ વેલ્યુ આપણને અહીંયા શું મળી છે? 0. તો બે રીતે આપણે આ દાખલા પૂછી શકાય કે ઇવેલ્યુએટ ધ લિમિટ ઓફ ધીસ ફંક્શન, અથવા તો એમ કહેવાય કે સો દેટ ધ ફંક્શન ઇઝ કન્ટિન્યુઅસ ઓર નોટ. એટલે એક જ ટાઈપના એક્ઝામ્પલ આપણે બે રીતે પૂછી શકાય છે. એ જ રીતે મિત્રો અહીંયા વિધેય એવું જ આપેલું છે, fx ઇક્વલ ટુ આ આપેલું છે વિચ ઇઝ નોટ કન્ટિન્યુઅસ એટ પોઈન્ટ 0 0. અહીંયા લિમિટ સરખી નહીં આવે એટલે આપણે એમ કહે છે. મિત્રો બીજું આપણે એક ત્રીજો એક્ઝામ્પલ લીધો છે એ સેમ, પણ ફંક્શન આપણે એક્સનું જ છે, પણ ત્રિકોણમિતીય વિધેય છે એટલે આપણે અહીંયા ઉદાહરણ તરીકે લીધું છે કે fxy ઇક્વલ ટુ 30, 10x ઇઝ નોટ ઇક્વલ ટુ 10y અને ઇક્વલ ટુ કોસ ક્યુબ, તો 10x ઇક્વલ ટુ 10y ધેન એટ પોઈન્ટ 0 0. એટલે 0 0 આગળ વી હેવ ટુ ડિસ્કસ ધ કન્ટિન્યુટી ઓફ ધીસ ફંક્શન. બંને વસ્તુ લખી દઈએ છીએ. એફ ઓફ એક્સ વાય ઇક્વલ ટુ આર લખી દો છો વિધેય, અને એફ ઓફ એક્સ વાય અને એક્સ અને વાય છે ને, એટલે આપણી પાસે વિધેયનું વેલ્યુ કઈ છે? એક્સ ક્યુબ, કોસ એક્સ ક્યુબ છે. હવે વી હેવ ટુ ડિફાઇન ધ ફંક્શન. લેટ ધ point move along the straight line y equal to x towards 0 0. જો 0 x0 મૂકો તો y પણ 0 મળે છે. and 10x equal to 10y, then f of xy equal to cos cube x. અને એની લિમિટ લઈએ છીએ કે લિમિટ xy ટેન્સ ટુ 0 0 fxy equal to લિમિટ xy ટેન્સ ટુ 0 0. xy ટેન્સ ટુ 0 0 હોય એટલે આપણે વિધેય છે કોસ ક્યુબ, એટલે એ વખતે આપણે આ લેવાનું છે. એટલે આપણે કોસ ક્યુબ લીધા અને એમાં 0 કિંમત મૂકો એટલે ધીસ ઇઝ 1. હવે આપણે બીજું ફંક્શન ડિફાઇન કરીએ છીએ, સ્ટ્રેટ લાઇન y ઇક્વલ ટુ mx ઇન જનરલ ફોર્મ. y ઇઝ m નોટ ઇક્વલ ટુ 1. જો 1 લેવામાં આવે તો ઉપર બતાવ્યું છે. તો વિધેય આપણું fx ઇક્વલ ટુ sin x માઇનસ sin y અપોન 10x માઇનસ 10y, એને સાઇન અને કોસના ફોર્મમાં કન્વર્ટ કરીએ તો આ રીતે મળશે, સાઇન અને કોસના ફોર્મમાં. અને એનું સિમ્પ્લિફિકેશન કરો એટલે આ મળશે અને આ મળી જવાનું છે. એટલે એફ ઓફ એક્સ વાય ધીસ ફંક્શન. હવે આપણે એની 0 0 આગળ લક્ષ મેળવવાનું છે. લિમિટ એક્સ વાય ટેન્સ ટુ 0 0 એફ એક્સ વાય, લિમિટ એક્સ વાય ટેન્સ ટુ 0 0 એફ એક્સ વાય. આ આપણી પાસે વિધેય મળી ગયું છે. હવે એક્સ અને વાયની કિંમત જે મૂકવાથી આપણને શું મળે છે? તો કે 1 મળે છે. મિત્રો આપણે આ વિધેય છે એમાં ડાયરેક્ટ 0 0 મૂકવામાં આવે તો ધીસ ફંક્શન ઇઝ નોટ કન, એટલે આપણે આનું સિમ્પ્લિફિકેશન કરી અને કિંમત મૂકવામાં આવે તો ધીસ ફંક્શન હેઝ લિમિટ 1 એન્ડ હેન્સ લિમિટ એક્સ વાય ટેન્સ ટુ 0 0 એફ એક્સ વાય ઇક્વલ ટુ 1. એટલે આ રીતે આપણે એને સાબિત કરી શકાય. એટલે લિમિટ એક્ઝિસ્ટ થાય છે. મિત્રો બીજું પણ એક આપણે ત્રિકોણમિતીય વિધેય છે અને સાથે એક્સ વાયનું પણ વિધેય છે, આપણે એ રીતે લીધા છે. એને પણ આ રીતે સિમ્પલી સાબિત કરી અને સિમ્પલ ફંક્શન આ રીતે બનાવી દીધું છે. અને 0 0 આગળ એના લક્ષની ચર્ચા, કન્ટિન્યુટીની ચર્ચા કરવાની છે. તો બંનેમાં આપણને શું મળે છે? 1 મળે છે. f0 0 ઇક્વલ ટુ પણ 1 આપેલું છે અહીંયા. પછી આનું લિમિટ પણ શું આપે છે? 1. એન્ડ ધેરફોર વી કેન સે ધેટ ધીસ ફંક્શન ઇઝ કન્ટિન્યુઅસ એટ પોઈન્ટ 0 0 અને એનું લક્ષ મળે છે 1. તો આ રીતે આપણે દ્વિચલ વિધેયો એ કન્ટિન્યુઅસ છે કે ડિસકન્ટિન્યુઅસ એ આપણે સાબિત કરી શકાય.
મિત્રો 5, 6 અને 7 આ 3 એક્ઝામ્પલ આપણે એક્સરસાઇઝમાં આપેલા છે અને અહીંયા હિન્ટ પણ આપેલી છે, એટલે એની આપણે પ્રયત્ન કરી દેજો. હવે બીજો ટોપિક છે ઇટરેટેડ લિમિટ. ઇટરેટેડ લિમિટ મીન્સ ક્રમિક લિમિટ. આપણે અહીંયા લિમિટ છે XY ટેન્સ ટુ AB. તો મિત્રો વિધેય જે આપણે આપેલું છે એમાં કાં તો પહેલાં Y ટેન્સ ટુ B લો અને જે જવાબ આવે એનું X ટેન્સ ટુ A લો, અથવા તો પહેલાં વિધેય છે એનું X ટેન્સ ટુ A લો અને પછી Y ટેન્સ ટુ B લો. તો આ બંને છે ને એને ઇટરેટેડ લિમિટ કહેવાય, ક્રમિક લિમિટો જે આગળ પાછળ કરવાથી શું થાય છે તો કે ધીસ લિમિટ આર એક્ઝિસ્ટ થતી હોય તો એને ઇટરેટેડ લિમિટ કહેવાય છે. મિત્રો ઇટરેટેડ લિમિટ એ કાં તો મળે અને ન પણ મળે. મળે તો કાં તો ઇક્વલ પણ હોય અને ન પણ ઇક્વલ હોય, જે આપણે નોટ 1માં બતાવ્યું છે અને ઇક્વેશન નોટ 2માં બતાવ્યું છે. ખાસ યાદ રાખવાનું છે, ઇફ દે આર ઇક્વલ કોમન ઇન વેલ્યુ નોટ બી ધ લિમિટ ઓફ ગિવન ફંક્શન. એટલે એનો અર્થ એવો થાય કે મિત્રો ઇટરેટેડ લિમિટ મળે છે પણ આ ઇટરેટેડ લિમિટ ઇક્વલ પણ છે, પણ આપણે એવું કહી શકાય નહીં કે આ ફંક્શન છે એનું 0, 0 આગળ લક્ષ મળે છે એવું કહી શકાય નહીં. એટલે આપણે કહી શકાય કે લિમિટ XY ટેન્સ ટુ 0, 0 XY અપોન એનું ઉદાહરણ આપ્યું છે કે આની ઇટરેટેડ લિમિટ બંનેની કઈ થાય છે 0, 0 આવે છે પણ એનું લક્ષ મળતું નથી. આ આપણે એક્ઝામ્પલ ઉપર ગણેલો છે જે લક્ષ મળતું નથી. મિત્રો આ ઇટરેટેડ લિમિટના દાખલા સિમ્પલ છે, એટલે મેં અહીંયા 3 એક્ઝામ્પલ અહીંયા મૂકેલા છે આપના પેલા માટે ગણવા માટે, એક્સરસાઇઝ માટે. આ 3 એક્ઝામ્પલ આપો ગણી શકો છો અને પછી આપણે એની ચર્ચા આના પછીના લેક્ચરમાં કરીશું. થેન્ક યુ.